नमस्कार दर्शक मित्रों, अब तक स्पेशल में आपનું સ્વાગત છે। દેશને ફરીથી સોને કી ચિડિયા બનાવવા માટે મોદી સરકારે તબક્કાવાર સુધારાઓ કૃષિ ક્ષેત્રમાં કર્યા છે। એના અનુસંધાને કરાર આધારિત ખેતી, વાયદા બજાર અને ભાવ બાંધણા સહિતના મુદ્દે મોદી કેબિનેટે આપેલી મંજૂરી આગામી સમયમાં કૃષિ ક્ષેત્રને નવી દિશા અને ઊંચાઈ આપે તેવી પ્રબળ આશા વ્યક્ત કરાઈ રહી છે। ભારતને કૃષિ પ્રધાન દેશ તરીકેની ઓળખ વર્ષ 1952માં પ્રથમ પંચવર્ષીય યોજના સમયે મળી હતી, કેમ કે ત્યારના જીડીપીમાં પોણા ભાગનો હિસ્સો કૃષિ ક્ષેત્રનો હતો। પરંતુ દિન પ્રતિદિન કૃષિ ક્ષેત્રની પરિસ્થિતિ વિપરીત થતી ગઈ અને હાલના સમયમાં દેશના કુલ જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ફક્ત આશરે 14% જેટલો જ રહ્યો છે। કરાર આધારિત ખેતી અને વાયદા બજાર કૃષિ ક્ષેત્રને નવી ઊંચાઈ આપશે, તો ચાલો તે અંગે જોઈએ અમારો એક વિશેષ અહેવાલ। દેશને ફરીથી સોને કી ચિડિયા બનાવવા માટે મોદી સરકારે તબક્કાવાર સુધારાઓ કૃષિ ક્ષેત્રમાં કર્યા છે, જેના અનુસંધાને કરાર આધારિત ખેતી, વાયદા બજાર અને ભાવ બાંધણા સહિતના મુદ્દે મોદી કેબિનેટે આપેલી મંજૂરી આગામી સમયમાં કૃષિ ક્ષેત્રને નવી દિશા અને ઊંચાઈ આપે તેવી પ્રબળ આશા વ્યક્ત કરાઈ રહી છે। ખેતીના વિકાસ માટે સરકારે કરાર આધારિત ખેતીની સાથે અનેકવિધ છૂટછાટ આપી છે, જેમાં તેલીબિયા, ડુંગળી, કઠોળ, ટમેટા અને ખાદ્ય તેલ સહિતની વસ્તુઓનો આવશ્યક વસ્તુ અધિનિયમ એટલે કે એસેન્શિયલ કોમોડિટી એક્ટમાંથી બાકાત કરી દીધા છે, જેના પરિણામે હવે આવી વસ્તુઓનું સંગ્રહ, વિતરણ સહિતના મુદ્દે સ્વતંત્રતા મળશે। દેશ વન નેશન વન માર્કેટની દિશામાં આગળ વધ્યું છે। હવે આમ જો ને તો આ વસ્તુ બહુ વહેલા કરવાની જરૂર હતી। વહેલાથી ઘણા વર્ષોથી આપણે ખેતીવાડી ક્ષેત્રની આપણે ઘોર ઉપેક્ષા કરી છે એવું કહી તો ચાલે। હવે હું તમને દાખલો આપું કે આપણે 1952માં જ્યારે આપણો પહેલું પંચવર્ષીય યોજના અમલમાં આવી ત્યારે આપણા દેશનો જે કુલ જીડીપી હતો એમાંથી લગભગ 58-60% જેટલો ખેતીનો હિસ્સો હતો ને ત્યારથી આપણને ખેતી પ્રધાન દેશ તરીકે આપણે ઓળખવામાં આવ્યા હતા। પણ આ ખેતી પ્રત્યે જે દુર્લક્ષ સેવામાં આવ્યું એને લીધે ક્રમશઃ આ ખેત ઉત્પાદન આપણું ઘટતું ગયું બીજા બધામાં જે પ્રોગ્રેસ થયો એના કમ્પેરિઝનમાં। અને છેલ્લે અત્યારે તમને વાત કરીએ તો અત્યારે આપણા ટોટલ જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ખાલી 11% જેટલું, હમણાં કદાચ વધીને 13-14% જેવું થયું, ઘટીને 11% જેટલું નીચું આવી ગયું હતું। એટલે આ ક્ષેત્રની ઘોર ઉપેક્ષા જ કરવામાં આવી હતી। હવે જે આ ઇનિશિયેટિવ સરકારે લીધો છે કે ખેડૂતોને ખેત ઉત્પાદન વેચવામાં સરળતા પડે ખેડૂતોને, એ માટે જે પ્રયત્નો થયા છે ખરેખર પ્રશંસાને પાત્ર છે। ખાસ કરીને હું વાત કરું તો જે ખેડૂતો ડાયરેક્ટ વેચી શકે એ જે મુદ્દો છે, એપીએમસી થ્રુ નહીં ને ડાયરેક્ટ વેચી શકે એ મુદ્દો છે ખરેખર આવકાર્ય। અમારી મગફળીનો સવાલ છે ત્યાં સુધી ઘણા બધા સોદા હજી પણ ઇવન આ કાયદો આવ્યા પહેલાં પણ ગામડે બેઠા થતા હતા। ખેડૂતો પાસેથી સીધો માલ લઈને કોઈ કમિશન એજન્ટ ખેડૂતો પાસેથી લઈને મિલોવાળાને વેચતા, મિલોવાળા પણ કોઈ ડાયરેક્ટ ખેડૂતો પાસેથી લેતા, પણ આનો હિસ્સો થોડો ઓછો હતો। અને પ્લસ ગામડે બેઠા લઈને સીધા ઉત્પાદકને ત્યાં માલ જતો તો બી માર્કેટિંગ યાર્ડનો ટેક્સ જે છે, માર્કેટિંગ યાર્ડની સેસ જે આપણે કહેવાય છે એપીએમસી સેસ, એ તો એમાં લાગતી જ। હવે આ કાયદા આવતા હું એવું સમજું છું કે હજી એના સ્પષ્ટીકરણ નથી આવ્યું, પણ જે એપીએમસી માર્કેટમાંથી જે ખરીદી થાય એના ઉપર જ યાર્ડની સેસ લાગશે। આ ગામડેથી સીધા ઉત્પાદકને ત્યાં માલ કે સીધા વપરાશકારને ત્યાં માલ આવે તો એના ઉપર એપીએમસીનો ટેક્સ નહીં લાગે એવું આમ જનરલ સરકારનો હેતુ હોય એવો લાગે છે। તો એને લીધે એ 0.5% જેટલો, રાજસ્થાનમાં તો કોઈ જગ્યાએ મંડી ટેક્સ 2-2.5% જેટલો હતો। તો આ એક બહુ મોટો ફાયદો ખેડૂતોને ખરીદનારે રહેશે। એ કરતાં જે વહીવટી અડચણો હતી બધી કે ભાઈ માર્કેટિંગ યાર્ડનો સેસ કેટલો થયો, એનું રજિસ્ટર જુદું મેન્ટેન કરવું, એનો દર મહિને કે દર 3 મહિને કે એનું પેમેન્ટ કરવું ને એ બધું વહીવટી પ્રક્રિયામાંથી વેપારીઓને કે મિલર્સને કે ઉત્પાદકોને રાહત મળશે, એ પણ મોટો ફાયદો છે। એનો ચોખ્ખો ફાયદો આ જ થવાનો છે કે ખેડૂતને એની ઉત્પાદકની જે પ્રોડક્ટ છે એ વેચવામાં સરળતા રહેશે અને એના ભાવ પણ સારા આવી શકે છે। ખાસ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એની સાથે હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની સાથે અનેકવિધ પ્રયત્નો પણ શરૂ કરવામાં આવે છે, જેમ ફોરવર્ડ ટ્રેડિંગની પણ વાત છે, એડવાન્સ સેલિંગની વાત છે। તો આ બધા મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? કૃષિ ક્ષેત્રને ને એ સિવાયના ક્ષેત્રોને આ કઈ રીતે સ્પર્શ કરશે? ભાઈ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કોન્સેપ્ટ છે એ તો ખરેખર બહુ જ સારો છે। આપણે ત્યાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ
નું કાયમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ખેડૂતે કરી છે. ખેડૂતના મનમાં એમ જ છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં આપણે જઈએ તો આપણી જમીન હડપ થઈ જાય છે, અને એ ટાઈપનું થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પહેલેથી જ ક્રિએટ થયેલી છે. હવે એ ખેડૂતોને પ્રોપરલી એજ્યુકેટ કરીને ખરેખર કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કોન્સેપ્ટ તો એ ઘણો ફાયદાકારક છે. એ લોકોની પ્રોડક્ટનો ભાવ પહેલેથી જ નક્કી થઈ જાય છે. એ એમને ફાયદો છે કે ખેડૂતને મન લાગે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કોન્ટ્રાક્ટ કરવો છે અને આ ભાવ મળે તો જ મારે કરવો છે, તો એ ખેડૂત આગળ ઓપ્શન રહે છે, તો ખેડૂતોને એનાથી ફાયદો છે. બીજું શું છે કે લાંબા ગાળે જો કોઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય તો અત્યારે જે આપણે મેઇન પ્રોબ્લેમ અહીંયા આપણી જે પર એકર યીલ્ડ ઓછી થતી જાય છે એના કારણો છે કે આપણે બીજા બધા કન્ટ્રીઝની કમ્પેરિઝનમાં આપણી ઇન્ડિયાની પર એકર યીલ્ડ બહુ જ ઓછી છે. એમાં આ નવા આઈડિયા આવશે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, એટલે જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે ઇન્વેસ્ટર જે આવશે નવા આઈડિયા લાવશે, નવી ટેકનિક લાગશે, કેટલું ક્યારે ખાતર નાખવું જોઈએ, કયું ખાતર નાખવું જોઈએ, કેટલું પાણી આપવું જોઈએ, કેટલી કંઈ જંતુનાશક દવા જરૂર પડે તો કઈ અને ક્યારે નાખવી પડે, એ બધી ઇન્ટરનેશનલ કક્ષાના આઈડિયા બી આવશે. અને જે બીજો મેઇન પ્રોબ્લેમ છે કોઈને એ મગજમાં નથી, આપણે ત્યાં જમીનના નાના નાના ટુકડા બહુ થઈ જાય છે. ભાઈ એક વ્યક્તિને 4 દીકરા હોય તો જે મોટા થાય તો જમીનના 4 કટકા થઈ જાય, એમ કરતાં કરતાં જમીન બહુ નાની થઈ જાય છે, વચ્ચે વાડ કરે, એને લીધે જમીનની અવેલેબિલિટી, જે ખેતી માટેની જમીન છે એની અવેલેબિલિટી ઓછી થતી જાય છે. તો આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં તો જે આવક થાય એ જ પછી ભાઈઓએ વેચી રહેવાની રહે, ભાગીદારોએ કે વેચી લેવાની રહે, તો એનાથી આ જમીનના કટકા નહીં થાય. એમ આપણી પર એકર યીલ્ડ એના કારણે બી વધશે અને જમીનની ફર્ટિલિટી બી વધારે વધશે. એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો આઈડિયા તો ખરેખર સારો છે. ક્યારે આજે મેં કહ્યું કે ક્યારે કેટલું ખાતર નાખવું, એ સિવાય કયો પાક લેવો, આ શું ઇન્ટરનેશનલ માર્કેટથી અવગત હોય તો ખરેખર આપણને ફાયદો થાય. હું તમને આપણા સૌરાષ્ટ્રનો દાખલો આપું કે આપણી 2 મેઇન પ્રોડક્ટ છે, મગફળી અને કપાસ. અને એ મગફળી અને કપાસમાં આપણા વિશ્વ લેવલે 2 પ્રતિસ્પર્ધી છે, ચાઇના અને અમેરિકા. અમેરિકા અને ચાઇનામાં આપણા કરતાં વાવેતર 15 થી 20 દિવસ કે ઇવન ક્યારેક મહિનો વહેલું થાય છે. તો આપણા ખેડૂતોને એ ચોઈસ કરવામાં એડવાન્ટેજ રહેશે કે કોઈક એક ભાઈ આ વખતે અમેરિકામાં કપાસનું વાવેતર આટલું થયું છે, ચાઇનામાં આટલું થયું છે, મગફળીમાં આટલું થયું છે, તો તમે કપાસ વાવો તો કે મગફળી વાવો તો તમને વધારે ફાયદો થશે. એ જાણકારી ખેડૂતોને મળશે. અત્યાર સુધી શું થતું હતું કે ખેડૂતો પ્રીવિયસ યરના પોતાના રિપોર્ટના આધારે જ વાવણી કરતા હતા કે ગઈ વર્ષે મગફળીના ભાવ સારા આવ્યા તો આ વર્ષે મગફળીમાં વાવો, ગઈ વર્ષે કપાસના ભાવ સારા આવ્યા તો આ વખતે કપાસ વાવો. તો એ નહીં, પણ ઇન્ટરનેશનલ પરિસ્થિતિ શું છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં કઈ વસ્તુના સારા ભાવ આવી શક્યતા છે, એ નોલેજ બી ખેડૂતોને આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કોન્સેપ્ટથી મળશે. ફ્યુચર ટ્રેડની જ્યાં સુધી સવાલ છે કે ત્યાં સુધી હું ફ્યુચર ટ્રેડનો બહુ હિમાયતી નથી, કારણ કે મારો જે અનુભવ છે એ પ્રમાણે કોઈ દિવસ જે ફ્યુચર ટ્રેડ છે એ તંદુરસ્તી ચાલ્યા નથી. કોઈ મોટી કાર્ટેલ કરીને કોઈ ચોક્કસ ગ્રુપનાથી પ્રભાવિત થતા એવું લાગે છે. ખાસ કરીને એમાં ફિઝિકલ ડિલિવરીનો હિસ્સો બહુ જ નિગ્લિજિબલ છે. આ NCDX ને MCX કહે છે કે થોડી અમે ફિઝિકલ ડિલિવરી કરી, પણ લગભગ ક્યારેય બહુ એવી ફિઝિકલ ડિલિવરી મોટા પ્રમાણમાં થઈ હોય એકેય કોમોડિટીમાં અમે સાંભળ્યું નથી. એટલે આ ઘણીવાર શું છે કે કાર્ટેલને કારણે કે ઇન્ટરનેશનલ કાર્ટેલને કારણે ઘણીવાર જે પ્રેઝન્ટ માર્કેટ છે, જે એકચ્યુઅલ માર્કેટ છે એના કરતાં ફ્યુચર ટ્રેડનો ટ્રેન્ડ કદાચ જુદો બી હોય છે. એટલે હું ફ્યુચર ટ્રેડના બહુ હિમાયતી નથી, કારણ કે મને એનો બહુ સારો અનુભવ નથી થયો. એમાં પણ કંઈક રિસ્ટ્રિક્શન લાવવામાં આવે ને આટલી કમ્પલસરી ફિઝિકલ ડિલિવરી થવી જ જોઈએ, એવા કંઈક સુધારા વધારા આવે તો જ એ સફળ થઈ શકે એવું છે, નહીં તો સફળ થઈ શકે એવું નથી. ખાસ હવે આપ ઓઇલ મિલ સાથે સંકળાયેલા છો તો આપણે એ મુદ્દા ઉપર આવીએ. તેલીબિયાં અને કઠોળને હવે જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ હતી તેમાંથી બાકાત કરવાની વાત છે, તો આની અસર કઈ રીતે થશે આપના ક્ષેત્રને અને અન્ય ક્ષેત્રને, ખાસ નિકાસને કેવી તકો મળશે? હવે એકચ્યુઅલી છે ને, આમ તમે જુઓ ને તો 1998થી આ વસ્તુને આ એસેન્શિયલ કોમોડિટી એક્ટમાંથી બહાર કાઢી નાખવામાં આવી હતી. પણ ત્યારે જે ગેઝેટ બહાર પડ્યું હતું ત્યારે મને એમ છે I.K. ગુજરાલ સાહેબ પ્રાઇમ મિનિસ્ટર હતા એ દરમિયાન, અત્યારે જે કોંગ્રેસના નેતા છે P. ચિદમ્બરમ, એ પણ ત્યારે એ સરકારમાં પણ એમાં નાણામંત્રી જ હતા, ત્યારે એમણે આ કાઢ્યું હતું. પણ એનું જે ગેઝેટ હતું ને એ થોડું ક્લિયર નહોતું, એને લીધે રાજ્ય સરકારો એમ કહેતા હતા કે અમારી પાસે પાવર છે ને અમે ધારી ત્યારે આ સ્ટોક લિમિટને નાખી શકીએ. પણ જ્યારે પહેલી NDA સરકાર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં હતી ત્યારે 15/2/2002ના રોજ એક ગેઝેટ બહાર પાડ્યો હતો. ગેઝેટ નંબર છે 104E.
ત્યારથી જ આ વસ્તુને આવશ્યક ચીજ વસ્તુના જે બધા લાઇસન્સિંગ ધારા અને આ બધામાંથી મુક્તિ આપવામાં આવી છે, ઇન્ટરસ્ટેટ હરફેરમાંથી મુક્તિ આપવામાં આવી છે કે એમાં ગવર્મેન્ટનો કોઈ કંટ્રોલ નહીં રહે. અમુક ક્યારેક બહુ જ અછતના સંજોગો હોય ત્યારે સ્ટોક લિમિટ નાખી શકે છે જે તે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ, એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન લઈને એ કાયદો અમલમાં હતો. ને આ અત્યારે જે સ્ટેપ લીધું છે એમાં એ પ્રાવધાન નીકળ્યું નથી એવું મારું જે મેં વાંચ્યું એના પરથી કે કંઈ કટોકટીના સમયે જ આ સ્ટોક લિમિટ લાદી શકશે, એ પ્રાવધાન હજી બી છે અને પહેલાં બી હતું જ. એટલે એમાં બહુ મોટો ફેરફાર થયો એવું નથી, પણ ક્યાંક હજી કોઈ સરકાર હજી ક્યારેક કોઈ વસ્તુના ભાવ, ખેત પેદાશના ભાવ વધે ત્યારે થોડી સેન્સિટિવ થઈ જાય છે. એ કદાચ એટીટ્યૂડ બંધ થાય. ખાસ કરીને હમણાં તેલોમાં તો અમને એ પરિસ્થિતિનો બહુ સામનો કરવો નથી પડ્યો, પણ જે કાંદા ડુંગળીને વખતે થોડા ભાવ વધે ત્યારે જે સેન્સિટિવિટી બજારમાં દેખાય છે એ ખરેખર બિનજરૂરી છે. આ એસેન્શિયલ કોમોડિટીમાંથી એને કાઢવામાં આવી તો આવકાર્ય છે, પણ સાચું જે એક્સપોર્ટ ઇમ્પોર્ટની પોલિસી છે ને એ લોંગ ટર્મ માટે એક સરખી જ રહેવા દેવી જોઈએ. એમાં શું થાય છે કે જે હમણાં મેં તમને કાંદાનો એક્ઝામ્પલ આપ્યો કે ક્યારેક અછતને કારણે ટેમ્પરરી બહુ ભાવ વધારો થઈ જાય, એ ભાવ વધારો કાયમને માટે ક્ષણિક જ હોય છે, 15-20 દિવસ કે મહિનામાં તો એ સરખું થઈ જાય. ત્યારે આપણે પછી સરકારો ગાંગી થઈને જ્યાંથી મળે ત્યાંથી આયાત કરવા માંડે છે. ને આ આયાત કરવાથી શું થાય છે, એ આયાત બીજા દેશોમાંથી અહીંયા આવે ત્યાં ઓલરેડી અહીંયા જ ભાવ ઘટી જ ગયા હોય છે. જ્યારે અછત હોય છે ત્યારે એ વસ્તુ બહારથી આવતી નથી, એ આવે ત્યારે ઓલરેડી ભાવ ઘટી ગયા હોય છે ને એના ઉપરથી આયાતને વધારે બોજો આવે છે, એને કારણે ભાવ વધારે પડતા નીચા બી જતા રહે છે. એટલે આ પરિસ્થિતિ ખરેખર ખોટી છે. આયાત અને નિકાસની પોલિસી તો લોંગ ટર્મ માટે જ હોવી જોઈએ. અને ક્યારેક આવી અછત સર્જાય ત્યારે માર્કેટ ઇન્ટરવેન્શન માટે થોડો બફર સ્ટોક સરકારી એજન્સીઓ દ્વારા કરે છે, અત્યારે કરે છે. એવી રીતે બી કરી શકે છે કે પ્રાઇવેટ પ્લેયરને હવે તો સ્ટોક લિમિટ નહીં લાગે તો પ્રાઇવેટ પ્લેયરને એ સ્ટોક કરવા દે, તો એ વધારે ઇફેક્ટિવ પગલું છે. એટલે આયાત નિકાસની પોલિસી તો પરમેનન્ટ રાખવી જોઈએ, એમાં બહુ ક્ષણિક ફેરફારો ન કરવા જોઈએ એવું મારું માનવું છે. સમીરભાઈ, સંગ્રહની પણ એક વાત સામે આવે છે જ્યારે આ પ્રકારની ચીજ વસ્તુની આપણે વાત કરતા હોય તો જો આ પ્રકારની જો છૂટ આપવામાં આવે તો સંગ્રહ શક્તિને પ્રોત્સાહન મળશે કે કેમ અને એનાથી શું ફાયદો? સંગ્રહ ખરેખર છે ને આપણે ત્યાં એ જે સમાજવાદી માનસિકતા હતી ને એટલે વેપારીઓને કાળા બજારી અને સંગ્રહખોરો કરવામાં આવે છે, એ માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. ખરેખર સંગ્રહ થવો જરૂરી છે. જ્યારે ખેત પેદાશ બજારમાં પૂરજોશમાં આવે, બહુ મોટા પ્રોડક્શન હોય ને બધું આવે ત્યારે ભાવ ડિમાન્ડના અભાવે થોડા બહુ વધારે પડતા નીચે જતા રહે છે, ત્યારે આ પરિસ્થિતિ આવે છે. અત્યારે કેમ છેલ્લા 3-4 વર્ષથી સરકાર આ મગફળીમાં MSP ઉપર નાફેડ ને બીજી એજન્સીઓ આગળ ખરીદી કરાવે છે, એ એક જાતનો સંગ્રહ છે ને. જો એ સંગ્રહ સરકારી એજન્સીઓને બદલે પ્રાઇવેટ લોકોને કરવા દે તો ખરેખર એ સારું છે. 5, 7, 10, 15 મોટી પાર્ટીઓ થોડો વધારે સંગ્રહ કરે તો એ સારું છે, કારણ કે જ્યારે ભાવ વધે ત્યારે દરેકને કોમ્પિટિશન રહેશે કે પહેલો વેચવા કાઢે એ પહેલાં હું વેચી લઉં તો મને સારા ભાવ મળશે. આજે મને વેચવાનું મન થયું, કાલે બીજા ભાઈને વેચવાનું મન થયું, તો એમ શું તો એનાથી બજારનો પુરવઠો જળવાઈ રહેશે અને આ ભાવમાં જે વધારે પડતું મોટું ફ્લક્ચ્યુએશન આવે છે, વધઘટ આવે છે, એ ન થાય ને એ કંટ્રોલમાં રહેશે. એટલે ખરેખર એ સંગ્રહ શબ્દ આપણા માટે ખરાબ બની ગયો છે. સંગ્રહ શબ્દને બદલે એ બફર સ્ટોકનું એવો કોઈ શબ્દ વાપરીએ તો બફર સ્ટોક ભેગો થાય તો એ ખરેખર દરેક જે વાઇડ સ્પ્રેડ જેનો વપરાશ છે એવી દરેક એગ્રીકલ્ચર કોમોડિટીનો સ્ટોક તો મેન્ટેન થવો જ જોઈએ. ગોપાલભાઈ, ખાસ પ્રથમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જે રીતે સરકાર હાલ ખેતીને ઉદ્યોગનો દરજ્જો મળે તે પ્રકારે કાર્યરત થઈ છે, તે પ્રકારના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આને આપ કઈ રીતે જોવો છો? ખાસ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને ફોરવર્ડ ટ્રેડિંગ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. શું કહેશો આ વિશે? કઈ રીતે સ્પષ્ટ મુદ્દો છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જો સારી કંપનીઓ આવે, મોટી કંપનીઓ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે તો ખેડૂતો માટે એ લાભ છે. ખાસ ગોપાલભાઈ, હું આપને એ પણ પૂછવા માંગીશ કે હાલ
જે કૃષિ ક્ષેત્રમાં તેલીબિયાં અને કઠોળ સહિતની જે ચીજવસ્તુઓ છે તેને હવે આવશ્યક ચીજવસ્તુમાંથી બાકાત કરવાની વાત છે, તો આનો ફાયદો કઈ રીતે થઈ શકે છે, શું લાગે છે? એ ફાયદો ખેડૂતોને ચોક્કસ થાય, કારણ કે એમાં જયારે બજાર માલનો ભરાવ હોય, આવક બહુ હોય, તો મોટી કંપનીઓ સ્ટોરેજ કરતી હોય તો ખેડૂતોને એને હિસાબે બજારમાં ભાવ જળવાઈ રહે. એટલે સરકારે જે સ્ટોક મર્યાદા કાઢી એ બહુ સારું પગલું એમ. ગોપાલભાઈ, ખાસ હવે એક પ્રશ્ન એ પણ હું આપને પૂછવા માંગુ છું કે જે રીતે હવે ખેડૂતોની આવક બમણી કરવાની એક લક્ષ્યાંક મોદી સરકારનું છે, બરાબર, તો હવે તેવા સંજોગોમાં જો આ રીતે ખેડૂત ક્ષેત્રને, ખેતી ક્ષેત્રને આગળ વધારવામાં આવે તો શું આપને લાગે છે કે 2021 સુધી ખેતીને ઉદ્યોગોનો દરજ્જો મળી શકશે? કેમ કે ઉદ્યોગ માટે આપણે લોન જોતી હોય તો આસાનીથી, સરળતાથી મળતી હોય છે, પરંતુ તેની સામે જો ખેતી માટે આપણે લોન જોતી હોય તો ખૂબ કઠિનતાનો સામનો કરવો પડતો હોય છે, તો શું લાગે છે આપને આ વિશે? ના, 2022માં ડબલ આની આ પોઝિશનમાં આ પ્રમાણે ચાલે તો એ ડબલ ન થાય એમ. જી, તો ડીકે ખાસ જે રીતે હાલ એપીએમ છે એટલે કૃષિ ક્ષેત્રને હવે ઉદ્યોગોનો દરજ્જો આપવાની વાત છે અને તેને લઈને સરકાર અનેકવિધ પ્રયત્નો કરી રહી છે. ત્યાં ખાસ તેને લઈને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, એડવાન્સ સેલિંગ, ફોરવર્ડ ટ્રેડિંગ સહિતના જે વ્યવસ્થા છે તે અમલમાં મૂકવાની પણ વાત સામે આવી રહી છે. કઈ રીતે જોવો છો આને અને શું અસર રહે છે કૃષિ ક્ષેત્રને? ખૂબ સારી વાત છે, ખૂબ આવકારદાયક વાત છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઉદ્યોગનો દરજ્જો ખેતીને આપ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે ઉદ્યોગોને કોઈ પણ જાતની લોન જોતી હોય તો એના ઉદ્યોગ ઉપર મળે, અને ખેતીમાં લોન જોતી હોય તો એની લિમિટેડ જ હોય, મર્યાદા જ હોય. એટલે એને પૂરતી લોન ન મળે, પૂરતો વિકાસ ન થાય ખેતીનો. અને હવે ઉદ્યોગોનો દરજ્જો આપવાથી ખેડૂતોને ફાયદો છે. સાહસિક ખેડૂતો છે એ ઘણો વિકાસ કરશે અને ખરેખર 2022માં ખેડૂતોના આવક છે એ બમણી થઈ શકશે. ડીકે, ખાસ આપને પૂછવા માંગીશ કે જે આ એડવાન્સ સેલિંગ પછી ફોરવર્ડ ટ્રેડિંગ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જે વાત છે એને કઈ રીતે આપ જુઓ છો? આ બજારમાં એક જાતની હરીફાઈ થાય, માલની લે વેચમાં હરીફાઈ થાય, જેથી કરીને ખેડૂતોને પણ ભાવ ઊંચા મળે અને ખેડૂતોને એમાં ફાયદો છે. કારણ કે બજારમાં વેપારીઓ સામે કંપનીઓ લેવા વાળી હોય તો બજારમાં એના ભાવ ઊંચા મળતા હોય છે, જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય. અચ્છા, ખાસ અત્યાર સુધી સરકારે તમામ જે પ્રકારની ખેતની જણસો છે એમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ટેકાના ભાવની જાહેરાત કરવી પડતી હતી, પરંતુ જો આ પ્રકારના પગલાં લેવામાં આવશે તો આપણને લાગે છે કે હવે MSP ની જાહેરાત નહીં કરવી પડે, તળિયાના ભાવ નક્કી નહીં કરવા પડે? એ પછીની વાત છે. અત્યારે તો સરકાર ખેડૂતોને હિતમાં હમણાં MSP ના ભાવ ખૂબ વધાર્યા અને ખેડૂતોને દરેક એજન્સીઓમાં ભાવ વધારી અને ખૂબ લાભ આપ્યો. હવે પછીના સમયમાં કદાચ કંપનીઓ આવે, હરીફાઈ થાય, ભાવ ઊંચા જાય તો કદાચ ટેકાના ભાવે પણ ન ખરીદવી પડે, કારણ કે અત્યારે એકદમ ભાવ નીચા હોય, જેથી કરીને સરકારે ખેડૂતોને જણસી ટેકાના ભાવે ખરીદવી પડે છે. ભવિષ્યમાં કારણ કે હરીફાઈ થાય, માલની હરીફાઈ થાય, નિકાસ થાય વધુમાં વધુ અને જણસીઓ વધુ નિકાસ થાય, જેથી કરીને બજારમાં એના ભાવ ઊંચા મળે. એટલે નીચા ભાવ ન રહીએ. જો નીચા ભાવ હોય તો સરકાર ટેકાના ભાવેથી ખરીદી કરે છે અને આ ભાવ કંપનીઓને બધે બજારમાં આવવાથી ખરીદી ઊંચા ભાવ જાય, જેથી ખરીદી ન પણ કરવી પડે. અચ્છા ડીકે, ખાસ તેલીબિયાં અને કઠોળની જે જણસો છે એને હવે આવશ્યક ચીજ વસ્તુઓમાંથી બાકાત કરવાની વાત છે, તો એને આપ કઈ રીતે જુઓ છો? શું અસર થશે? સારી વાત છે. જેથી કરીને ખેડૂતો પોતાનો માલ રાખી શકે, ઘરે ભાવ નીચા હોય તો પોતે સંગ્રહ કરી શકે અને ઊંચા બજારના ભાવ હોય ત્યારે ખેડૂત વેચે તો એને પૂરતા ભાવ મળે. બહુ સારી વાત છે. તો રાજુભાઈ, પ્રથમ મુદ્દો તો એ છે કે હવે જે
કોરોના પછીની જે સમસ્યાઓ હતી એમાંથી બહાર નીકળવા માટે ક્યાંક ને ક્યાંક હવે ખેતીને પ્રાધાન્ય આપવાની વાત છે અને ખાસ હવે ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપવાની પણ વાત છે. તો આવા સમયમાં હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પછી એડવાન્સ સેલિંગ, સ્ટોક મર્યાદા નાબૂદ, ફોરવર્ડ ટ્રેડિંગ સહિતની બાબતોને અત્યારે અમલમાં મૂકવાની વાત છે. તો આની શું શું અસર થશે આપના મતે? જનરલ જોઈએ તો ઘણો બધો ખેતીને ફાયદો થઈ શકે છે. ફોરવર્ડ ટ્રેડિંગ થી નુકસાન નથી. ફ્યુચર ટ્રેડિંગ ઓપ્શન જરૂરી જ છે. કોઈ પણ વાયદાઓ જે ચાલે છે બધામાં જણસીઓના દરેક વાયદાઓને મંજૂરી મળવી જોઈએ, જેથી કરીને ખેડૂતને બધા લોકોને ભાવ મળી જાય. પોષણક્ષમ ભાવો જે મળતા હોય છે એ આપણા ફ્યુચર ટ્રેડિંગને કારણે જ મળતા હોય છે. જી બિલકુલ. અને અત્યાર સુધીના જે વાયદાઓ ચાલ્યા છે અને જે વજન ચાલે છે આજે સોના, ચાંદી, તમારા કોઈ પણ વસ્તુના અત્યારે મેટલના દરેક વાયદાઓ ચાલવા માંડ્યા છે. એટલે કરન્સીના વાયદાઓ પણ ચાલુ છે. તો ખેતીના વાયદાઓને શું કામ અત્યાર સુધી બેન રાખ્યા છે? એ જેમ જેમ ખેતીના વાયદાઓને દરેક જણસીઓના વાયદાની પરમિશન આપી દેશે ને તો ઘણો બધો ગ્રોથ થશે એમાં અને લોકોને અવેરનેસ આવશે કે આજે માની લો કે 2 મહિના પછીનો કોઈ પણ ચીજનો ભાવ જોતો હશે તો એ મળી જશે. અત્યાર સુધી શું છે, અવેરનેસ નથી લોકોમાં. કોઈને ભાવની પણ ખબર ન હોય. કઠોળ છે તો અમુક કઠોળના ભાવની ખબર નથી હોતી. તો આ તો ખાસ જરૂરી છે ને. સ્ટોક મર્યાદા જે નાબૂદ કરે છે ને, સ્ટોક મર્યાદા ને બધું જે કંઈ પણ કરે છે કે કોઈ પણ ને લાયસન્સની પ્રથાની કે બધીમાંથી મુક્તિ આપે છે એ પણ આવકારી એટલા માટે છે કે અત્યાર સુધીના જે કઈ સ્ટોક ને નિયંત્રણો આવતા ને એમાં ખાલી મોટેરાઓને જ લાભ મળતો હતો અને મોટા જે કઈ વેપારીઓ હતા એ જ કમાતા. અત્યારે નાના વેપારીને પણ ફાયદો થશે અને ખૂબ સારી પેલી થશે. ભાવોની જે કઈ જોઈએ છે ખેડૂતોને જે પોષણક્ષમ ભાવો મળવા જોઈએ એ બંનેથી ફ્યુચર ટ્રેડિંગ અને લાયસન્સ પ્રથાની અને સ્ટોક મર્યાદાની જે કઈ વાત છે એનાથી વાત લગભગ પૂર્ણ થઈ જશે. અચ્છા રાજુભાઈ, ખાસ હું આપને પણ પૂછવા માંગીશ કે હવે કઠોળ અને તેલીબિયાને ખાસ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં હાલ સુધી સમાવેશ કરવામાં આવે તેમાંથી બહાર કાઢવામાં આવશે તો ખાસ આની શું અસર થશે અને તેનાથી શું લાગે છે આપને કયા પ્રકારના વિકાસની તકો રહેલી છે? એકચ્યુઅલ છે ને સરકારને પોષણક્ષમ ભાવ, ટેકાના ભાવ ને બધું બાંધવું પડતું હોય છે. એને કારણે આ લોકોની આ પોલિસી ડિક્લેર થઈ એવું લાગે છે કે આમાં શું થાય કે ફ્રી ટ્રેડ થઈ જાય આખો. કોઈ પણ જાતના નિયંત્રણો જયારે દૂર થાય ને ત્યારે ઓટોમેટિક તમારે ભાવ બાંધ નાખ્યો કે નીચામાં કઈ લોકોને તળિયાના ભાવ બાંધવા પડે છે સરકારને, એ સરકારને બાંધવા જ નહીં પડે. ઓટોમેટિકલી જણસીઓના ભાવ વધી જશે અને ખેડૂતને ડાયરેક્ટ ફાયદો થશે. અંતિમ પ્રશ્ન આપને રાજુભાઈ પૂછવા માંગીશ કે જે રીતે હવે સ્ટોક મર્યાદાથી માંડીને એડવાન્સ ખેતી વાયદા બજાર ખાસ ધમધમતું થશે તો આનાથી એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવશે કે કેમ, આપને શું લાગે છે? જરૂર આવશે, જરૂર. જેમ સ્ટોક માર્કેટમાં આવે છે એવું જ એફડીઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા પણ આવશે. એટલા માટે કે આની અંદરમાં કોઈ પણ જાતની લાયસન્સની કે આ જે કઈ વાતો છે એ બધી દૂર થાય છે એટલે 100% આ બધી વસ્તુઓને ફાયદો જ થશે અને એફડીઆઈ નું મોટું ઇન્વેસ્ટમેન્ટ આવશે આવતા દિવસોમાં. રાજુભાઈ, એક વધુ પ્રશ્ન હું આપને પણ પૂછવા માંગીશ કે જે રીતે હવે અહીંયા પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તો શું લાગે છે આપને 2021 સુધી આ જે ખેતી છે એ ઉદ્યોગોનો દરજ્જો લઈ શકશે? 100% 100% લઈ શકશે. કારણ કે અત્યાર સુધી મેં તમને જેમ કીધું ને કે અત્યાર સુધી આ વેપારીઓ જે છે અને એ જે કોઈ પણ મલ્ટીમિલિયનર હોય એ જ વેપાર કરી શકતો હતો. એને કોઈ વસ્તુની બાન નહોતી, એને કોઈ વસ્તુના નિયંત્રણો નહોતા અને નાના વેપારીઓને 2000 થી વધારે નહીં રાખવાનું, લાયસન્સ, બીજું ત્રીજું. હવે આવો વર્ગ તો કેટલો બધો હોય જે માર્કેટિંગ સાથે સંકળાયેલો હોય એને પોતાના ગોડાઉન છે, પોતાની બીજી કોઈ પણ વેચકામતો છે એના પણ ભાવ વધશે. ગોડાઉન જે અત્યારે જે બન્યા છે હવે અત્યારની જે પરિસ્થિતિ જોઈએ તો કુવાડવાથી તો કુચિયાદર સુધી હજારો ગોડાઉન પડ્યા છે અને એ માત્ર ને માત્ર દેખાવના પડ્યા છે કે આ બધું થવાથી 100% એમાં પણ સારો ગ્રોથ થશે. એટલે
આવતા દિવસોમાં ઘણી બધી ફેસિલિટી આ લોકો જે આપશે ને જેનાથી ઘણા બધા વેપારીઓને નાના ખાસ કરીને નાના ઉદ્યોગોને બહુ સારી રીતે ફાયદો થશે. તો આ હતા આજના અબતક સ્પેશિયલ. ફરી મળીશું નવા અહેવાલો સાથે. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબતક. નમસ્કાર.